જમીન ત્યાં જળના આ આકાશી દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના. જૂનાગઢ જિલ્લામાં આજે પણ વરસ્યો ધોધમાર વરસાદ. બપોરના 4 વાગ્યા સુધીમાં વંથલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો તો વિસાવદર, માંગરોળ, માણાવદરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. માણાવદરના લીંબુડા ગામમાં ધુંધવી નદીના પાણી ફરી વળ્યા. માણાવદરના કોડવાવ ગામે કેડસમાં પાણી ભરાયા. ઘરોમાં પાણી ઘૂસતા ગઈકાલથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. જૂનાગઢનું ઘેડ પંથક તો જળબંબાકાર થયું. ઘેડ પંથકમાં ભાદર અને ઓજત નદીના પાણીએ તારાજી સર્જી. ગામના ગામ બેટમાં ફેરવાયા તો ખેતરો જાણે તળાવમાં ફેરવાયા. આંબલિયા, આખુદર, ઓસા, ફુલરા, મરમઠ, વેકરી સહિતના ગામમાં પાણી ફરી વળ્યા. ભારે વરસાદને લઈ જૂનાગઢ જિલ્લાના જળાશયો છલકાયા. મેંદરડાનો મધુવંતી ડેમ ઓવરફ્લો થયો તો માળિયાહાટીના તાલુકાનો વ્રજમી ડેમ પણ છલકાયો. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો તો મેઘરાજાને થોડો દિવસ ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. મટિયાણા ગામના સરપંચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગામના સરપંચ દુહો ગાઈ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે. અમે હુલીએ તો હવે માજા રે મૂકી પકડજો તમે.